Hey, hello, I am Hetvi and welcome back to my YouTube channel. How are you all? તમે કેમ છો? મને આશા છે કે તમે બધા મજામાં જશો. તમને ખબર છે આ દુનિયામાં 5 એવા લો છે, એવા નિયમો છે જેમાં ઘણા બધા લોકો બહુ જ બિલીવ કરે છે, જેને તમારે પણ એક વખત સાંભળવા જોઈએ. તો જેમાંથી પહેલું છે મર્ફીસ લો, જે કહે છે કે ધ મોર યુ ફિયર સમથિંગ ધ મોર ઇટ માઇટ હેપન. જેનો સિમ્પલ મતલબ એ જ છે કે આપણે કોઈ વસ્તુથી, કોઈ વાતથી ડરતા હોઈએ છીએ અને ત્યારે આપણે જેટલું પણ વધારે ડરશું એ વિશે, એટલું જ એ વસ્તુના, એ વાતના સાચા થવાની શક્યતા વધતી જાય છે. બીજું છે કિડલિન્સ લો, જે કંઈક આ પ્રમાણે છે: ઇફ યુ કેન રાઇટ અ પ્રોબ્લેમ ડાઉન, હાફ ઓફ ઇટ ઇઝ સોલ્વ ઓટોમેટિકલી. જેનો મતલબ છે કે જો આપણે કોઈ પ્રોબ્લેમને લખી શકીએ છીએ, જે આપણા મનમાં ચાલે છે, જે આપણા જીવનમાં આપણને લાગે છે કે આ તકલીફ છે, જો એને આપણે સરખી રીતે આખું લખી શકીએ છીએ, તો એનો મતલબ એ છે કે એ પ્રોબ્લેમ અડધો સોલ્વ થઈ ગયો છે. થર્ડ લો છે વિલ્સન્સ લો, જે કંઈક આ પ્રમાણે છે કે ઇફ યુ ફોકસ ઓન ઇન્ટેલિજન્સ એન્ડ નોલેજ, મની બિકમ્સ અ બાય પ્રોડક્ટ. અને આ લો આપણને બધાને જ ખબર હશે. તમે બધાએ 3 ઇડિયટ મૂવી તો જોયું જ હશે, જેમાં પેલો ડાયલોગ છે ને કે કાબિલ બનો, કામયાબી જખ માર કે પીછે આएगी. બસ આ એ જ કે છે. ફોર્થ લો છે ફોકલેન્ડ્સ લો, which says that if you don't have to make a decision about something, then don't make it in a hurry. આપણે જનરલી આવું જ કરતા હોઈએ છીએ કે કોઈ વસ્તુનો નિર્ણય લેવાનો હોય છે, પણ ડરમાં આપણે ઉતાવળમાં કોઈ વખત ખોટો નિર્ણય લઈ લઈએ છીએ. તો આ નિયમ એવું કહે છે કે જો તમારે કોઈ વસ્તુનો નિર્ણય લેવાનો હોય તો એને ઉતાવળમાં નહીં, પણ શાંતિથી વિચારીને લેવું જોઈએ. એન્ડ ફિફ્થ એન્ડ લાસ્ટ લો છે ગિલબર્ટ્સ લો, જે કહે છે કે ધ બિગેસ્ટ પ્રોબ્લેમ એટ વર્ક ઇઝ દેટ નોબડી ટેલ્સ યુ વોટ ટુ ડુ, નોબડી ગિવ્સ યુ અ ક્લિયર ઇન્સ્ટ્રક્શન ઓર ડિરેક્શન. જે આપણે બધા માટે એક પ્રોબ્લેમ બને જ છે, એસ્પેશિયલી જ્યારે આપણે ભણવાનું પૂરું કરી અને કોઈ જોબમાં કે કોઈ બિઝનેસમાં જઈએ છીએ, ત્યારે આપણને એ વસ્તુનો એક્સપિરિયન્સ થાય છે કે આપણને એ જ નથી ખબર હોતી કે આપણે કરવાનું શું છે. આપણને કોઈ પ્રોપર ગાઈડન્સ, લાઈક એક્ઝેક્ટલી ડિરેક્શન કોઈ આપતું જ નથી. આપણે થોડું ઘણું જાતે જ ફિગર આઉટ કરવું પડે છે, રાઈટ? શું તમને આમાંથી કોઈ લો વિશેની ખબર હતી? હા, 3 ઇડિયટ્સના લો વિશેની તો બધાને ખબર જ હશે, બરાબર ને? શું તમે આમાંથી કોઈ લોને માનો છો કે હા આવું બને છે કે આવું હોય છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. સબસ્ક્રાઇબ માય YouTube channel and share this video. Thank you.